ભાવેશભાઈ બે કરું કરું ભાઈ એને આવી જવા જો ને હવે નીકળ્યા છે એ વેસુથી સમજ્યા કે નહીં. હા પણ મારામાં ઓલા નિલેશભાઈ ને મારામાં ફોન આવે મને કે હા એને કહી દો ભાઈ કરાવી દઉં એમ કે આવી જવા જો એ ઓફિસે આવે તો હું ઓફિસે જ બેઠો છું. હા પણ હવે એ મને જો આવી રીતના એને ફોન આવે મને કે હું છું મેં કીધું મને એને એમ કીધું કે તમે અડધી કલાક વેસુથી નીકળ્યા છે આવે ને એટલે આપણે હું તમને ફોન કર સામે આલીને જ કરી દઈશ. તમે ઉપાધિ નહીં કરો. હા પણ સામે કાંઈ નહીં સારું હાલો નું તમારે રેકોર્ડિંગ ભાઈ મેકલી દઉં જો તમે નિલેશભાઈ વાત કરી લેજો બરોબર. હાસું માનો કે ન માનો મેં 5% પૈસા નક્કી કર્યા થાકી ગયો. હા પણ ભલે તમે હું અહીંયા 2% તો હું ખુદ ભરું છું અત્યારે વ્યાજ મારું વાત સાંભળો તમે ભાવેશભાઈ તમે ગમે ત્યાંથી ભલે 5%ના પૈસા મારી વાત સાંભળો 2 લાખ રૂપિયા મેં અત્યારે અરેન્જ કર્યા મારે બધાને ચેક આપેલા હતા કે નહીં તમારી જોડે બધાને દેવા પડે એમ છે તમે પણ તમારી વાતે સાચી પણ ભાવેશભાઈ મારે આજ છે ને તમે કહેતા હતો હમણાં એ ભાઈને ફ્રી કોલરમાં લો બરાબર તમે એની વાત સાંભળો મારે ગાળું હવે મારે પછી કેટલી આ તો સંબંધ કાલે કમાડો તમને કાલ બપોર પહેલા હું વહીવટ કરી દઈશ. પણ તમે કાલ રોંઢાનું કીધું તું તમે મને હવારમાં 10 વાગ્યે વાત કરી 11 વાગ્યે બરાબર છે વાત છે મેં કહું છું તો કરે એટલે 5% પૈસા પહોંચી જાય પણ 5% ની વાત નથી ભાવેશભાઈ તમે અત્યારે જો એને રિક્વેસ્ટ કરી મેં કીધું કાલ બપોર લગી છેલ્લા કમો બરોબર છે બાકી તમે કયો ને અહીંયા હું આવી જાય તમે કયો એ વસ્તુ હું તમને કાલ કરી દઈશ બસ. એવું કાલ નહીં ભાવેશભાઈ મારે આજ બપોર સુધી તમે 5% હવે મગજની માં સોદામાં ખાલી ખોટા તમે બરાબર તેવું કહો હવે તમારું કાલ તમે એમ કીધું રોંઢા સુધી કરી દો બરાબર છે તમે કાલ હજી કાલનું જો અત્યારનું તમે કીધું તું ને મને કે કાલ તમને હું રોંઢે તમે તારે 4 વાગ્યા કરી દે નકર કાલ બપોર પહેલા હોટ મેં શું કીધું હું તમને બપોર સિવાય ફોન હું નહીં કરું ભાવેશભાઈ બસ મારો એક બી ફોન આવ્યો બપોર સિવાય એમ કહી દો કાલ ખાલી બપોર લગી કમો કાલ તમારો વહીવટ પતી જાય એટલે પતી દી હું બસ. પણ હવે ભાવેશભાઈ મારે પછી બીજાને હું મારે યાર જવાબ દેવા બધાને પછી 6 મહિના તો હું બધાને જવાબ દઈ દે હું થાકી ગયો હું મંડળ માંથી પૈસા લઈ લઈને હું વ્યાજ ભરું અહીંયા બોલો. હા પણ તમને હું છે ને કાલ બપોર લગી છેલ્લી રિક્વેસ્ટ છે તમને કાલ બપોર લગી કમો તમને હું કરી દઈશ. હવે જો તમારા છોકરાના તમે એકવાર તો હમ ખાધા તમારી બૈરીના ને બેયના બરાબર તમારી વહુના એક વખત તમે હમ ખાઈને કહી દો કે આ મારા છોકરાને મારી વહુને હમ ખાઈને કહી દો કે તમને પૈસા બપોરે પેલા મળી જાય એમ કહી દો. એનું કારણ મારી વાત સાંભળો હકીકત નક્કી કર્યા પૈસા મેં તમે સમજ્યા કે નહીં મેં તમને કીધું કે નહીં 5% ના મેં પૈસા પછી એનું કારણ છે તમારે ભાઈ ધંધો તમે લઈને બેઠા જવો તો એ તો ક્યારેક ટર્ન ઓવર કરવું પડે ક્યારેક આપણે પછી તમારે પાર્ટી પાસે રૂપિયા આવે ત્યારે દેવા પડે હું જો એમ જ કરું હું વ્યાજે લઈને કરું શું કરું બોલો. કાલ તને તમને બપોર પહેલા હું જો ભાવેશભાઈ કાલ બપોર પહેલા જે કરવું હોય એ કરી નાખજો બરાબર. કાલ હું તમને બપોરે 12 વાગ્યે ફોન કરી અને મારો ફોન ઉપાડી લેજો. પહેલા હું બતાવી દે તમારે ફોન નહીં કરવો પડે કાલ. હા બસ કાલ 12 વાગ્યા પહેલા મારા ખાતામાં પૈસા આવી જવા જોઈએ બાકી તમે જ્યાં રહેતા હશો ત્યાં પછી હું તમારે ઘેર આવીને બેસી 24 કલાક હું આવી જાય સમતર. હા બસ હા નકર હું છે ને 24 કલાક હું ઘેરે તમારે આવીને બેસી ગમે ત્યાંથી હું એડ્રેસ ગોતી લે તમારું તમે ક્યાં ક્યાં રસ્તે નીકળતા હશો ત્યાં બધે હું ભલે મારે 2 દી આટા મારવા પડે બાકી હું તમારે ઘેર આવીને બેસી તમને 100% કહી દઉં બરાબર છે. બપોર પહેલા પતાવી દઈ તમારે ફોન નહીં કરો. હા બસ કાલ બપોર પહેલા થઈ જવા જોવે પછી તમે એમ નહીં કહેતા કે મારા 5% આવ્યા નથી ને 10% નથી આવ્યા બરાબર. કાલ કોઈ જાતનું કાંઈ મારે સોદું સાંભળવું નથી તમારી વાત બરાબર. હજી હું કાલ લગી હજી હું ઠેકાડી દઉં એક ભાઈને બરાબર. હા કાલ મારા બપોર પહેલા પૈસા જોવે. હલો હા હલો બોલો. હજી કાલ આપશે પૈસા ભાઈ ના થયું હોય તો ઊંધે માથે થાવ તમે મને જે ઊંધે માથે થઈ જાવ પૈસાનું ના થાય તો તમે મને છે ને એમ નહીં મને ચોદું બનાવવાનો ધંધા બંધ કરો તમે તમારે તેવડ નથી દેવાની તો બિસ્તરા પોટલા બાંધીને આપણે અમરેલી ભેગી ના થઈ જાવ ગામના બૂસ મારવા કરતા. અને હું છે ને કાલે ચેક નખાવી દઉં છું તમારાથી ના થતું હોય ને તો આપણે નામ પત્તર ના ઠોકાવાય સુરતમાં ગામના બૂસ મારી મારીને. તમને પ્રેમથી કહીએ છીએ કે ભાઈ પેમેન્ટ કાઢી દો જે કઈ હોય બાકી હોય આપણી ઓકાત ન હોય ને તો માણસ 5-5 હજાર કરીને દઈ દેવાય. તમારી તેવડ ના હોય ને સુરતમાં રહેવાની તો પત્તર ઠોકાવા ના આવે બીજાની મેથી મારવા. શરમ થાય છે તમને બોલતા કે કશું નથી થયું એમ. હું પૈસા લેવા આવ્યો હતો. તમને પૈસા લેવા આવ્યા તો મેં એમ તમને એવું કીધું કે તમે જાઓ લેવા જાઓ તમને ન મળે તો મને ના પાડજો એમ. વાત એવી હતી કે ભાઈ પેમેન્ટ કરી દેવાનું તું સમયસર.
બાપુ 5% પૈસા નક્કી કરેલા હતા બરોબર એ 5% લ્યો કે 50% લ્યો, મેં તમને ક્યાં કીધું? તમે જેની પાસે કામ કરાવ્યું તમારે એને પૈસા દેવા પડે તમારી ફરજ પ્રમાણે. દેવા જ પડે ભાઈ, દેવાના જ છે. હા તો પણ આપો ને, શું તકલીફ છે તમને? કાલે બપોર સુધીમાં આવી જાય. કાલ બપોરની માનો 7 વાર નખડે, હું બોલીને તો ખોટી તકલીફ પડશે. મને કાલ બપોરની માના છો તો હું કઈ નથી તમને ધવડાવો ને ધવડા કરું બેઠો બેઠો. શરમ થાય તમને બોલતા? કાલ બપોર એટલે શરમ તો બાપુ આવતી જ હોય બધાય નથી આવતી. લુગડા કાઢીને વ્યા જાવ જુનાગઢ, એની માચો દાવા છે, કોઈ માંગશે જ નહીં. તમે છે ને એમને પૈસાનું કરો હાંજ ઊંધીમાં, નહીતર મારે તમારે આપણે ધક્કો થશે. મારે તમારા ફ્લેટે ધક્કો ના થાય, નહીં તો કાલે હું ચેક નખાવી દઉં, એની માં ઠોકાવા જાય 3 વાર કરાવું બાઉન્સ, તમને ખબર પડે. ભલે ધક્કા ખાધા કરો ભાઈ તમે અમરેલી ઊંધી, અને અમરેલી નખાવું ચેક, અહીંયા નો નખાવું સુરતમાં. એટલે કોકના ઘર ભાંગવા બેઠા તમે? હે ભાવેશભાઈ? આવ્યા નથી ની માં ના ઠોતો મારી સામે. મને અત્યારે બોલવું નથી, હું જાહેર જગ્યાએ બેઠો ને કે તમને સંભળાવતો હારી પેટ ને. તમને શરમ થવી જોઈએ. 4 દાડાથી તમે ગામને ચોથું બનાવો છો. તમે શું કીધું? હું આજે આપી દઉં, બીજો શનિવાર છે, શુક્રવારે તમે એમ કીધું આપી દઉં છું. શનિવારે મારો ફોન આવ્યો, તમે કીધું બીજો શનિવાર છે, સોમવારે આપી દઉં. સોમવારે કીધું મંગળવારે આપી દઉં. મંગળવાર કે મારો આજનો એટલો સમય રાખો. હવે તમે બીજાને પેદા કરીને તમે કામ કરાવીને રૂપિયા આપશો મને કે ભાઈ પેલો વેપારી નથી આવ્યો ને પેલો નથી આવ્યો? મેં એવા હવાલા લીધા છે કે કોઈ વેપારી તમને રૂપિયા આપે તો જ મને આપશો તમે એમ? ભાવેશભાઈ, મને 4 વાગ્યા પહેલા પેમેન્ટ જોઈએ ને, કાલની તારીખમાં હું ચેક નખાવી દઈશ. એની માં ચોદાવા છે, આપણે કોઈ એવા સંબંધ નથી રાખવાના, બરોબર? મારે તો એવું કઈ છે નહીં ને સંબંધ રાખીશો તો આપણે, તો તમે મને બોલાવશો એમ. તમે જે ચેક આપ્યો છે આપણે ચેક નાખી દઈએ. તમારી પાસે રૂપિયા નતા તો તમે આવા ઠગીના ધંધા ચાલુ કર્યા છે કે ગામને ખોટા ચેક આપીને બેવકૂફ બનાવવાના ધંધા કરો એમ? તો તમારે ચેક આપ્યો કેમ? તમે આપ્યો કેમ? તો મને બી ચેક આપ્યો તો એટલે જ. એમ નહીં, ચેક આપ્યો તો પકડો ને એનું ગળું, આપો મને નંબર એનો, લઈ લો કોન્ફરન્સમાં. આપણે કઈ મફતમાં રૂપિયા માંગીએ છીએ? મફતના નહીં. તો પછી અમે ધંધો જ કરવી છે. ધંધાની માનો 7 વાર મને છે ને બોલાવવાનું. અત્યારે હું જાહેરમાં છું ને એટલે નકર તો તમને ખબર પડે કે હું કેટલો સારો છું એમ. મને 4 વાગ્યા પહેલા પેમેન્ટ કરીને આપો, બરોબર? 4 વાગ્યા પહેલા મને પેમેન્ટ કરીને આપો. હા, ઊંધે માથે થવું હોય ને તો થઈ જજો, મને ફરક નહીં પડતો. રોડ ઉપર છે ને બોટલ લઈને વ્યા જાઉં, મજા આવશે. 4 જણા મળશે તમને. આ ધંધા કરવાના બંધ કરી દો, બૂસ મારવાના. મને 4 વાગ્યા પહેલા પેમેન્ટ કરી આપો, નહીં તો કાલે હું ચેક નખાવી દઈશ. હા.